તો હું ગાંઠિયા સેવ કઈક બનાવ નાખું. નહીં મારે નહીં કરવું. મોઢું આખું જો તો ખરી રાતનું સોળ થઈ ગયું તો ખાવું. તો મિત્રો ફાઇનલી આપણે ચોટીલા પૂગી ગયા છીએ. તો બધા મિત્રોને જય બાપા સીતારામ ને જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જશો, કારણ કે આવી જશો તમારા માટે આજે એક નવો બ્લોગ વિડીયો લઈને. શું કરો અહીંયા? હા ઓલા આથણા હતા તેમાં ખાટું પાણી નાખી દેતી કેરી. હા 2 દી આથણા હુકવા છે જો તો. હા કેરીના આથણા હુકવા છે જો. ગુંદાના બે ના પંખો છે ને સતત 2 દિવસથી ચાલુ રહી છે. હું આ બધું પેકિંગ કરતો હતો જો મિત્રો, કપડા ને બપડા, કારણ કે પાછું સરસ કરવાનો પ્લાન ગોઠવો છે. બધા એમ કેતા છે કે આનાભાઈ બહુ ફરે હો, પણ નસીબમાં છે એટલે જો નસીબમાં રાસ કરવાનું હોય ને તો ગમે ત્યારે તમે રાસ કરી શકો એમ નથી કેતા. તો ભાઈ અત્યારે દહીં ની ડબ્બી લઈને આવી ગયો છું, કારણ કે છે ને મોઢું આવી ગયું છે ને, અંદર બધું લાલ લાલ થઈ ગયું છે. સાંધા પડે પૂછ્યું એ તો નથી ખબર, પણ પેલા બરફ ખાતો, બરફ ઘેહો, પછી ઓલું કાથા વાળું પાન આવે એ ખાધું તોય કઈ મેળ ન આવ્યો. છેલ્લી વાર દહીં ખાવાનું છે, જો મેળ આવે તો ઠીક છે, બાકી જય માતાજી. દેશી ઉપાય એમ. દેશી ઉપાય તરત ઠંડુ થઈ જાય ચટણી. આનું શું બનાવવાનું છે? ગમે એટલે તડકામાં આવે, ગમે એટલે તડકામાં જાય ને વરિયાળી શરબત પી જાય એટલે એકદમ ટાઢું. ચણા લોટ છે એનું શું બનાવવાનું? 80 કિલો. આનું શું બનાવવાનું છે? સેવ બનાવે. કઈક ફરવા જવાનું છે, કઈક ખાવાનું નહીં લઈ જવું પડે? તારે મોઢું આવી ગયું, ખાય કોણ હવે? આવું તો ખવાય ને, આ થોડું તીખું હોય. ભાભી ન ખાય, ઓલો ન ખાય, હું ન ખાવ, તારે એક ને ખાવાનું હોય તો 2 એક ખાટું હું બનાવું? એટલે તો છે કે એક હાટ હું બનાવે આવીને પછી ભજીયા બનાવીને ખાવું. હા એ થાય. હા ફરી આવીને ભજીયા બનાવીશું. તો મિત્રો નક્કી તો કર્યું છે કે કદાચ ચોટીલા જવાનું થાય, કા પછી પાવાગઢ જવાનું થાય, કા પછી જોયા હોય ત્યાંથી જે પેલા બસ મળે એમાં ચડી જવાનું છે. ફાઇનલ નથી કે ભાઈ ચોટીલા જ જવું છે કે પાવાગઢ જ જવું છે. જે માતાજી બોલાવી, આપણે બધું નક્કી કર્યું છે જવાનું. ફાઇનલ અત્યારે આપણું વરિયાળી ને શું કહેવાય 2-3 વસ્તુ નાખ્યું, ટકમરિયા ને એવું શરબત રેડી થઈ ગયું. બરફ નાખી દેવાનો છે, બરફના ખાંગડા એમ રાખીને હાલવાનું. આમ કરી એમ રાખતા આ બરફ સમજી કહેવાય. પછી આમ હલવાનું. હા હલવાનું થોડું પડતું નથી. પેલા પડી જતું તું, હા જો. હવે પડતું નથી. જોયું ક્યાંથી પડે? મૂક્યું જે રીતે, ઊંધું મૂક્યું જે રીતે, પછી થોડું પડે. થોડું પડે. ટકમરિયા વરિયાળી શરબત. હા હું બનાવું? ગોળ નું કટિંગ થાય ભાઈ પીલા. ગળ એટલે ગળ હો, પણ કેમ નથી ઓરિજિનલ હો. દેશી હો, અસલ દેશી. આમાં નાખવાનું છે આપણે. હવે એને અંદર નાખવાનું છે. હવે છે એમ ને? આથણા નો હવે છે. ગુંદા ને કેરી એના માટે બનાવ્યો. હવે એમાં ગળ નાખવાનું છે. દેખો અમારે કાલુ ભી આગે. મિની મીન 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 મીન. તમારે કઈ કામ છે કે નહીં? છે ને મારે નું કામ તો દરિયા બધું કરું છું ને. પાણી આવી ગયું, કેટલું કામ છે ભાઈ. હવે જવાની તૈયારી કરીએ. બધું ધોવું છે, હજી ઠેલા તૈયાર કરવા છે. પાણી આવી ગયું તો હું ગાંઠિયા સેવ કઈક બનાવ નાખું. નહીં મારે નહીં કરવું. કરતો નહીં એટલે તો કપડા બધા બદલાયા છે. ગાંઠિયા ખાવા લઈ જાવ તો ખાવા લઈ જાવ તો પણ મોઢું આખું જો તો ખરી રાતનું સોળ થઈ ગયું તો ખાવું. ગાંઠિયા ખવાય એ થોડા તીખા હોય. નિમક વાળા એ કઈ તીખા ન હોય, મોળા હોય ગાંઠિયા. મોઢું તતરી જાય.
હાલી નીકળતી. હવે જે થતા લઈ લીધી આ કામ વધારે ધંધો મારે ન કરવો ના રે ના તું તો આમની સાથે ના કરી દે મારે ને ગાંઠિયા તાજા બનાવીને ખાવાનું છે ગામીને ખાવાનું તારે ગાંઠિયા હે મીને હોતા ના પાડે નહીં નહીં તું નહીં ગાંઠિયા ખાવાનું તારે હે જો આ પાડે જો લઈ તો મિત્રો જો એક બાજુ કાળો તડકો અને એક બાજુ થેપલા બને ભાઈ હોમ તડકાના થેપલા બનાવ્યા ખરી કેટલો તડકો આવે કેટલા વાગ્યાની વાત છે 2:30 વાગ્યાની વાત છે 4:30 વાગ્યા 4 વાગ્યા હજી તો આ બધું બાકી છે બનાવવાનું ઓહો હે. ભૂંગળા તળવાના છે આ ભૂંગળા તળવાના છે ચા બનાવવાનું છે કેટલું કામ એના કરતા તૈયાર લઈને ખાઈ લેવાય તૈયાર નું મજા આવે હો ભાઈ આપડે કોઈ દી તૈયાર ન ખાતા હા એ મહેનત કોણ કરે તડકાની મહેનત કરવી હારી તૈયાર કોણ ખાય કારણ આપણે ન ખાય તૈયાર કોઈ દી ખાધું આપણે ઘેર થી જ બનાવી લઈ જવાનું હોય દહીં મેળવી જાય દહીં જમવું છે દહીં વતન છે એમ ને દહીં ને થેપલા ને ખાવાનું છે અત્યારે સાતો બનાવજો એટલે હું થેપલા ને સાબે ખાઈ લઉં આગળ બની જાય જે છે બે તો મિત્રો જો અત્યારે સા ને થેપલા બનીને કમ્પ્લીટ થઈ ગયું છે હવે ખાઈ લેવાનું છે અત્યારે તો મિત્રો બહાર જવાનું છે ને ત્યાં બધા વેલા હેરવી જો પછી બીજા ચાચ્યા હા આવ્યા જોઈ લઈ ચોટીલા પાવાગઢ જે બસ મળે ઈ. હા તો મિત્રો ફાઇનલી બધું કમ્પ્લીટ થઈ ગયું છે સામાન બામાન ને હવે નીકળવાનું છે હવે આમાં કાળી બિલાડી છે ને જવામાં નથી સમજતી જો હજી દૂધ પીવે છે ને બાકી બધું સામાન ને ગોઠવાઈ ગયું છે ઝોપીટો વાળો આવે કે નહીં એલા રીપીડો વાળા નથી કીધું તો હવે ડાયરેક્ટ અમે રહું રિક્ષા ત્યાંથી તો કેમ મેલ છે તો રેપીડો ન્યાથી મળી જાય હે મળી જાય નાકે હાલો નાકે જાય બીજું હું આજ કઈ જવાનું ઠીક નથી ને કઈ જગ્યાએ નીકળવું હોય. હા આ વખતે તો રોડે થી નીકળવાનું છે જ્યાં જે રિક્ષા મળે જે વાહન મળે એમાં ચડી જવાનું માં જે બાજુ બોલાવે એ બાજુ વહી જવાનું છે કાં તો ચોટીલા કાં તો પછી પાવાગઢ. હાલો નક્કી કર્યું છે તો હવે નીકળીએ પાછા ઓ ભાઈ અહીંયાથી તો આપણને રિક્ષા મળી જાય છે પણ હવે બસ સ્ટેન્ડે જઈને બસ મળે તો હાચું ભાઈ અત્યારે બધા ખડકાઈ ગયા છે જો આવો ભાઈ ગાડી ભાઈ આપડી દાંડવા જાય હો કઈ ઘટે નહીં જો હા ગણાય દઉં ને જા જવાનું હોય સુરત માંથી અત્યારે વિદાય લે છીએ ભાઈ પછી ત્યાંથી જે વાહન મળે એ હાથ તો મિત્રો અત્યારે ટિકિટ કરાવી લીધી છે જો આમાં કયા ગયા છે સોપા નંબર 2 ડબલ ના કર્યા ને 2 ડબલ 2 ડબલ ના કર્યા ભાઈ જો અત્યારે શામ ધામે થી ધામ થી મેં 2 ડબલ ના ગીરા છે જા ભાઈ પાસે બુકિંગ કર્યું છે કોઈને કરાવવું હોય ત્યાં જો બુકિંગ કરો છો ને હા એમ આ ગાડીમાં જવાનું છે ભાઈ રાઘવ હો. તો મિત્રો ફાઇનલી અત્યારે સેલા સોફામાં બેસી ગયા છીએ આપણે ક્યારેય સેલો સોફો લખાવતા નથી પણ એ ભાઈએ કીધું કે ભાઈ ઓલો ગાડી છે એટલે આપણે લખાવ્યું પણ સેલો સોફાની વાત કરું તો મિત્રો નેક્સ્ટ લેવલ છે જોવો તમે 1 નંબર છે કાના ભાઈ પૈસા વસૂલ છે ભાઈ કઈ ઘટે નહીં એવો સોફો છે સેલો રાઘવ ટ્રાવેલ્સ જો બધા ગોઠવાઈ ગયા છે અત્યારે મસ્ત ની ગાડી છે હવે આપણી જર્નીમાં તમે લોકો બનેલા રહેજો 7 થી 8 કલાકની જર્ની છે ચોટીલા સુધી હો ભાઈ બાકી બસ ના સોફા જો આવી રીતના કઈક આવે છે બહુ સરસ સોફા છે તો મિત્રો અત્યારે હોટલ સાંઈ સીતારામ આવી ગઈ જો અહીંયા બધી લાઈનમાં બસો ઊભી છે તમે જોઈ શકો છો આ બધી લાઈનમાં બસો અહીંયા ઊભી છે જો આ બીજી બસે આવી ગઈ તો મિત્રો ભૂંગળા ને બુંગળા ને જો અત્યારે બધું મળે છે અહીંયા આપણે બિસ્કીટ ને છે આપણે બોટલ લઈ લીધી છે અહીંયાથી જો જમવાનું આવું કંઈક છે થેપલા ને સેવનું શાક ને સાસ ને મારે મિત્રો બીજું કઈ ખવાય એમ છે ને એટલે પછી સોડા ની બોટલ લીધી આપડે તો પ્રવાહી પીવાનું જ છે ખવાય એમ છે ને બધું લાગે તીખું શું કરવું તો ગાંઠિયા ને સાઈ તો દાબી જ લે એમ તો હોટલ આવી એટલે એમ ખાલી જ નહીં જવા દઉં લઈ ખાવું પડે ને ભાઈ થેપલા સેવ ટમેટા
ને આ લાઈટ ને જો આમ પકડી રાખવી પડે જો પોદો મૂકી કર્યો ગયો એટલે બંધ થઈ મૂકી ગયો તો જો બેન થઈ ગઈ ને થઈ પકડી રાખવી કઈક પડે નાખ ગયો ને કઈ રહી ની ખાલી છાપ માટે હાથ રાખ્યો દા છે ત્યાં કાંઈ પકડી રાખવાનું ને કાંઈ ખાતું જવાનું હાલો તો મિત્રો ફટાફટ જમી લઈએ હવે You say slow down. I don't. તો મિત્રો ફાઇનલી આપણે ચોટીલા પૂગી ગયા છીએ અને ખાસ કરીને મિત્રો બસ જો અહીંયા ઊભી છે અત્યારે આપણને કેટલા વાગે ટોટલ કેટલા વાગે હું તમને બતાવી દઉં જોઉં અત્યારે 3:30 જેવું છું છે 3:30 વાગે આપણને અત્યારે ચોટીલા ઉતારી દીધા છે 3:30 જેવું છું છે અને 3:30 વાગે આપણને અત્યારે ચોટીલા ઉતારી દીધા છે તો આપણા પાર્ટ 1 આ વિડીયો પણ બહુ મોટો થઈ ગયો એટલે આપણા પાર્ટ 1 ને છે ને અહીંયા વિરામ કરીએ તો કાંઈ નહીં મિત્રો બસ આજ માટે એટલું જ છે તમને મારો આ વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને આપણી આ યુટ્યુબ ચેનલ ને મિત્રો સબસ્ક્રાઇબ કરો અને મળીશું બીજા પાર્ટમાં તો ચાલો મિત્રો બધાને જય માં ચામુંડા અમારા ખાના વગર સપરેટ ન કરીને યાદ પાડી